તો દોસ્તો આ રીતે પહેલા એવું થતું કે ચૂંટણી લડ્યા બાદ જીત્યા બાદ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ભાગી જતા. નોર્થની અંદર પેલી કહેવત પણ બની છે ને, આયા રામ ગયા રામ, એ અહીંથી જ બની છે કે પાર્ટી એક જ દિવસમાં ત્રણ ત્રણ પક્ષ બદલી નાખ્યા હતા. પછી રાજીવ ગાંધી સરકારમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ ના ચાલે, સરકાર સ્થિરતા ક્યારે મેળવશે, એટલે નક્કી કર્યું કે ચૂંટણી જીત્યા બાદ એકલ દોકલ પક્ષ નહીં બદલી શકાય. બદલવો હશે તો મિનિમમ 1/3 સભ્યોને પક્ષ બદલવું પડશે. મિનિમમ 1/3 સભ્યોને બદલવું પડશે એસ્પિરન્ટ. અને જો કદાચ જો કોઈ વ્યક્તિના પછી પણ એન્ટી ડિફેક્શન લો છે એનું પાલન નથી કરતો તો શક્ય છે કે એનું સભ્યપદ રદ થાય દોસ્તો. અને જ્યારે એનું સભ્યપદ રદ થાય તો જો એ લોકસભાનો સદસ્ય હશે તો લોકસભાના અધ્યક્ષ હશે એ, પછી કેન્દ્રીય ચૂંટણી પંચ છે ને એ કેન્દ્રીય ચૂંટણી પંચ, ઓકે, અને રાષ્ટ્રપતિ આ વિચાર વિમર્શ કરીને ડિસિઝન લેશે. એટલા માટે તો દોસ્તો કેન્દ્રીય ચૂંટણી પંચને ઘણી વખતે અર્ધ ન્યાયિક સંસ્થા કહેવાય છે. એ ચૂંટણી તો કરે છે પરંતુ કોઈ કેન્ડિડેટ એનું ભવિષ્યનું ડિસિઝન પણ લે છે કે હવે તે સભ્ય છે કે ગેરલાયક છે, ડિસિઝન લે છે. એટલા માટે અર્ધ ન્યાયિક સંસ્થા પણ કહેવામાં આવે છે.